સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉગત કેનાલ રોડ પરથી ₹7,08,000ની કિંમતના ગાંજા સાથે બે યુવકોને પકડ્યા છે. આ ગાંજો સપ્લાય કરનાર યશરાજ ઉર્ફે રાજ રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી ખાસ માહિતી પરથી આ કાર્યવાહી કરવામાં આવી છે. શખ્સો પાસેથી કુલ ₹8,39,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉગત કેનાલ રોડ પરથી ₹7,08,000ની કિંમતના ગાંજા સાથે બે જણાને પકડી પાડ્યા હતા, જ્યારે આ ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રાંદેર ઉગત કેનાલ રોડ ઉપર આવેલી ઓલી સીસી કલ્ચર બોક્સ ક્રિકેટ એકેડમીની સામે બે શખ્સો ગાંજો લઈને આવવાના છે. ત્યાં મોપેડ પર આવેલા મિતુલ ભાવેશ સિદ્ધપુરા અને યશ ધીરજ વાઘેલાના પકડી પાડ્યા હતા. પોલીસે તેની પાસેથી મોપેડ ચેક કરતા તેમાંથી ₹7,08,930ની કિંમતનો 236.310 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો, મોપેડ અને મોબાઈલ ફોન મળી કુલ ₹8,39,130નો મુદ્દામાલ કબજે લઈને બંનેની ધરપકડ કરી છે. આ ગાંજો સિંગણપોર કૃતિ રેસિડેન્સીમાં રહેતા યશરાજ ઉર્ફે રાજ રણજીત રાઠોડ પાસેથી વેચવા લાવ્યો હતો. પોલીસના હાથે પકડાયેલો યશ વાઘેલાએ BSc સુધીનો અભ્યાસ કર્યો છે. તે ફોટોગ્રાફર અને ડિલિવરી બોય તરીકે કામ કરે છે. યશરાજ તેનો મિત્ર હોવાથી તેના કહેવાથી ઓછી મહેનતે પૈસા કમાવવા માટે ગાંજાના ધંધામાં આવ્યો હતો અને મિતુલ સાથે છૂટક વેચવાનો ધંધો કરતો હતો, જ્યારે મિતુલ ધોરણ 10 સુધી ભણેલો છે.